મેં આ બ્રશને છે ને કાલ સાફ કરીને મૂક્યું હતું, તો બી જો કેવું છે, એકદમ ચીપચીપું જ છે. બરાબર, તમારે બી આવું જ થતું છે. તમે બ્રશને સાફ કરીને મૂકાશે ને નેક્સ્ટ ડે ચીપચીપું હશે. આનું રીઝન શું છે ખબર? તમે એસિડોનથી બ્રશ સાફ કરી નાખ્યું, હવે જ્યારે સાફ કરશો ને ત્યારે તો એકદમ મસ્ત જોરદાર હશે. પછી તમારું એસિડોન જ્યારે એમાંથી ગાયબ થઈ જાય ને પછી આવું ચીકણું થઈ જશે. તો એની માટે હંમેશા માટે બ્રશ ક્લીનર વાપરવાનું છે. યાદ રાખજો, બ્રશને સાફ કરવા માટે બ્રશ ક્લીનર વાપરવાનું છે. બ્રશ ક્લીનર તમારે એને સાફ કઈ રીતે કરવાનું છે? બ્રશને ઓપન કરવાનું છે અને બસ આવી રીતે તમારામાં બ્રશ ક્લીનર લઈ લેવાનું છે. ઓકે, અને હવે આમાં બ્રશને સાફ કરવાનું છે આવી રીતે, આપણે જેમ રેગ્યુલરલી કરીએ ને સેમ એ જ રીતે. યાદ રાખજો, જો મારી જૂની પ્રોડક્ટ્સ આમાંથી નીકળી હોય તો થોડુંક પિંક થઈ ગયું ટિશ્યુ દેખાતું હોય તો. બરાબર, એસિડોન 100% પ્રોડક્ટ્સ રિમૂવ નથી કરતું. એના માટે આપણે બ્રશની કેર કરવા માટે હંમેશા માટે બ્રશ ક્લીનર જોશે. યાદ રાખજો, નહીંતર આપણે 8 બ્રશ ખરાબ થઈ જશે. જો આને મેં છે ને આ ક્લિન્ઝર બ્રશ ક્લીનરથી સાફ કરીને મૂક્યું હતું. જો ઝીણા પીછા છે ને તો બી છૂટું છે, જોયું તમે? ઓલું આવી રીતે નહોતું. એકદમ જોરદાર બ્રશ છે, ભલે ઓમરે છે તો બી. અને આ બ્રશ કેવું હતું આપણું? ચીકણું. ઓકે, તો આની માટે કેર કરવા માટે આપણે બ્રશ ક્લીનર હંમેશા માટે જોઈશે. બ્રશ ચીકણું ન રહે એટલા માટે. અને હવે જો આપણે આ બ્રશને લોંગ ટાઈમ યુઝ નથી કરવાનો ને તો ક્યુટિકલ ઓઇલ લગાવીને મૂકી દેવાનું. આ તો તમારા ક્વેશ્ચનનો આન્સર કે બ્રશ કેમ ચીકણા રહે છે, હું સાફ કરી નાખું તો બી. ઓકે, બાય, થેન્ક યુ.